પાણીદાર મોટા મોટી જેવી ચમકતી મધુર દ્રાક્ષ કોને નથી પસંદ હોતી? અત્યારે દ્રાક્ષ બધાને જ પસંદ હોય છે અને દુનિયાભરના બધા દેશોમાં અને બધી જાતિઓમાં દ્રાક્ષ બધાને બહુ જ ભાવતી હોય છે. એટલા માટે દ્રાક્ષને ફળોની રાણી કહેવામાં આવતી હોય છે. અને દ્રાક્ષ એ અત્યારની સિઝનમાં બહુ જ આવે છે. એમાં લીલી અને કાળી દ્રાક્ષ બહુ જ આવતી હોય છે અને દ્રાક્ષ ખાવી જોઈએ. પણ શું તમને ખબર છે, તમે જે આ દ્રાક્ષ ખાલી સ્વાદના માટે ખાવ છો, પણ એ દ્રાક્ષના એટલા બધા ફાયદા છે ને, એ જાણીને તમે એકદમ ચોંકી જશો કે હે આટલા બધા ફાયદા હોય છે. અને જેને નથી ભાવતી ને એ લોકો ફાયદા જાણતા તો આજે દ્રાક્ષ ખાવાની શરૂઆત કરી દેશે. એટલા બધા ફાયદા હોય છે. અને આયુર્વેદમાં દ્રાક્ષને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે દ્રાક્ષની મદદથી કેટલા બધા રોગોમાં પણ આપણે સારવાર મેળવી શકીએ છીએ. એના માટે ચોક્કસ અનુશાસન રાખવું જરૂરી હોય છે. પણ આજના આપણે વિડીયોમાં જોઈએ કે દ્રાક્ષ ખાવાના કેટલા બધા ફાયદા હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને વાત કરીએ આપણે ફાયદાની. તો સૌથી પહેલો ફાયદો મળી રહ્યો છે એ છે આપણા પેટ માટે, આપણા ડાયજેશન માટે. દ્રાક્ષમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં પાણી અને ફાઈબર રહેલું છે. દ્રાક્ષમાં પાણીની માત્રા વધારે હોય છે, જેને લીધે એને પચવામાં વાર લાગતી હોય છે, એટલે લાંબા સમય સુધી આપણને પેટ ભરેલું રાખે. અને આમાં ફાઈબર કન્ટેન્ટ સૌથી વધારે હોય છે, જે આપણા પેટમાં જઈને એક્ટિવ આપણા જે બેક્ટેરિયા છે એને ગ્રોથ કરે છે અને જે નકામો જે કચરો છે એને બધાને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી આપણું પેટને એકદમ તંદુરસ્ત રહે અને આપણે પેટને એકદમ ઠંડક મળી રહે. આની સાથે એ આપણને કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે, જેનાથી આપણું ડાયજેશન સૌથી સારું થાય. તો જે લોકોને પેટની તકલીફ છે એ લોકોએ અચૂક પ્રમાણમાં દ્રાક્ષ ખાવી જોઈએ, કે જેના લીધે એને ઠંડક મળી રહે અને ઉનાળાના લીધે જે પણ કઈ તકલીફ થતી હોય એ બધી તકલીફ એમની દૂર થાય. તો વાત કરીએ બીજા ફાયદાની, એ છે આપણા સ્કિન માટે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી છે. જે એન્ટીઓક્સિડન્ટ છે ને, જે આપણા સ્કિનના જે ફ્રી રેડિકલ સેલ હોય, જે આપણા શરીરમાં ઓક્સિડેશન કરતા હોય, એટલે કે આપણી ચામડીને સ્ટ્રોય કરતા હોય, એટલે કે ઉંમર કરતા વધારે આપણી ચામડીની દેખાવ લાગતું હોય, એને દૂર કરવામાં મદદ કરે છે અને આપણી સ્કિનને એકદમ યંગ, હેલ્ધી અને ગ્લોઈંગ બનાવે છે. સાથે આમાં એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી પણ રહેલી છે, જે આપણે ખીલ છે, એકને છે, ખીલના ડાઘા છે, એને દૂર કરવામાં પણ મદદ કરે છે. માટે ઉનાળામાં સ્કિનના ગ્લો માટે તો દ્રાક્ષ જરૂર જ ખાવી જોઈએ. નેક્સ્ટ ત્રીજો ફાયદો દ્રાક્ષ ખાવાથી મળી રહે છે એ છે આપણા વાળ માટે. આપણા વાળને કુદરતી પોષણ મળવું ખૂબ જ જરૂરી હોય છે અને દ્રાક્ષમાં અમુક એવા કન્ટેન્ટ રહેલા છે જે આપણા સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી આપણા વાળ વધારે ગ્રોઈંગ બને છે અને વાળનો ગ્રોથ વધે છે. સાથે એમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી પણ રહેલી છે, જે આપણા વાળને મજબૂત કરવામાં મદદ કરે છે અને જે ખરતા વાળ હોય એને રોકવામાં મદદ કરતું હોય છે. માટે આપણે દ્રાક્ષ જરૂરથી ખાવી જોઈએ. નેક્સ્ટ ચોથો ફાયદો દ્રાક્ષ ખાવાથી મળી રહે છે એ છે આંખોની રોશની માટે. આપણે દ્રાક્ષ ખાઈને આપણી આંખની જે રોશની છે, આંખને જોવાની ક્ષમતા છે, એને વધારી શકીએ છીએ. કારણ કે દ્રાક્ષમાં અમુક એવા કન્ટેન્ટ આવેલા છે, જેમ કે લ્યુટીન અને જેક્સાઝિન નામના કમ્પાઉન્ડ, જે આપણે આંખને જે જોવાની ક્ષમતા છે ને એમાં વધારો કરે છે. આની સિવાય જો આપણે રેગ્યુલર દ્રાક્ષ ખાઈએ ને તો આપણી કીકી છે એકદમ મજબૂત બને છે અને આપણે જે અંધાપો આવવાની સમસ્યા છે ને એમાં બી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. માટે ઓલ્ડ એજના લોકોએ તો જરૂરથી દ્રાક્ષ ખાવી જોઈએ. પાંચમો મોટો ફાયદો દ્રાક્ષ ખાવાથી મળી રહે છે એ છે ઇમ્યુનિટી બુસ્ટર છે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટની સાથે સાથે વિટામિન એ, સી અને ઈ રહેલું છે, જે ઇમ્યુનિટી માટે સૌથી બેસ્ટ છે. કારણ કે જે લોકોમાં આ વિટામિન સૌથી વધારે હોય છે એ લોકોની ઇમ્યુનિટી એકદમ સ્ટ્રોંગ હોય છે અને એ લોકોને ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય, જેના લીધે સિઝનલ રોગો કોઈ પણ જાતના થતા નથી. અને જ્યારે પણ સિઝન ચેન્જ થાય કે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન આવે ત્યારે લોકો એકદમ હેલ્ધી રીતે સર્વાઈવ કરી શકતા હોય છે. માટે આપણા બાળકોની ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવા માટે અત્યારની સિઝનમાં તો દ્રાક્ષ એમને જરૂરથી ખવડાવવી જ જોઈએ. નેક્સ્ટ આગળ વધ્યા અને છઠ્ઠો મોટો ફાયદો દ્રાક્ષ ખાવાથી મળી રહે છે એ છે આપણી યાદશક્તિ વધારે છે. દ્રાક્ષમાં રિબોફ્લેવિન નામનું કમ્પાઉન્ડ રહેલું છે, જે આપણને યાદશક્તિને વધારવામાં મદદ કરે છે, જેનાથી આપણે એક જ ચિત્તે એક ધારું કામ કરી શકીએ. આપણી જે કોન્સન્ટ્રેશન કરવાની ક્ષમતા છે એને આપણે વધારી શકીએ છીએ. ને જે ઓલ્ડ એજમાં અલ્ઝાઇમર નામના રોગોથી પીડિત હોય એ લોકોએ પણ દ્રાક્ષ ખાવી જોઈએ, કે જેનાથી આ જે રોગ છે એના લક્ષણો થોડા ઘટી શકે. અને જે લોકોને નથી એ લોકો આ દ્રાક્ષ ખાઈને આ રોગનું પ્રિવેન્શન પણ કરી શકે છે. આની સાથે જે લોકોને ડિમેન્શિયાની તકલીફ છે, એટલે યાદશક્તિ ઓછી છે, વસ્તુઓ ક્યાં મૂકી છે યાદ નથી રહેતી, ભૂલાઈ જાય છે, એ બધી તકલીફ હોય એ લોકો પણ દ્રાક્ષ ખાઈને પોતાની યાદશક્તિને તેજ કરી શકે છે અને વસ્તુઓ પ્રોપર યાદ રાખી શકે છે. માટે આ લોકોએ તો જરૂરથી દ્રાક્ષ ખાવી જોઈએ. નેક્સ્ટ સાતમો મોટો ફાયદો દ્રાક્ષ ખાવાથી મળી રહે છે આપણા હૃદય માટે.
આપણા હાર્ટ માટે દ્રાક્ષ એકદમ તંદુરસ્ત છે. દ્રાક્ષ એ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે, જેના લીધે આપણા હૃદય માટે એકદમ સારી હોય છે. અને દ્રાક્ષમાં રિઝર્વેટિલ નામનું કમ્પાઉન્ડ રહેલું છે, જે આપણને હૃદયને તંદુરસ્તી રાખવામાં મદદ કરે છે. આપણું બ્લડ સર્ક્યુલેશન હોય એને ઇમ્પ્રુવ કરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપર કરે છે, જેના લીધે ખાલી ચડવી, પગમાં ઝંઝણાટી થવી, આપણા હાથમાં નમનેસ આવી જવું, પગ પાણી પાણી થઈ જવું, એ બધી તકલીફમાંથી આપણને રાહત મળે છે. આની સિવાય દ્રાક્ષમાં ફાઇટોકેમિકલ રહેલા છે, જે આપણું બ્લડની ક્વોલિટી હોય અને ક્વોન્ટિટી હોય એને સુધારવામાં મદદ કરે છે, જે હાર્ટ એટેકનું જોખમ હોય એને ઓછું કરવામાં મદદ કરે છે, અને જે લોહી હોય એમાં આપણું ઇમ્પ્રુવ કરે છે, જેના લીધે આપણું બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રુવ થાય. આની સિવાય આમાં પોટેશિયમ કન્ટેન્ટ રહેલું છે, જે વધેલું બીપી હોય ને એને મેન્ટેન કરવામાં મદદ કરે છે અને એને લો કરવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ પ્રેશરની તકલીફ નહીં આવે. અને બ્લડ પ્રેશરની તકલીફ ન આવે તો આપણને સ્ટ્રોક છે, હાર્ટ ડિસીઝ છે, એ બધી તકલીફ પણ આપણને ઓછી કરી શકીએ છીએ. અને જે કોલેસ્ટ્રોલની તકલીફ છે એને પણ આપણે ઓછી કરી શકીએ છીએ. અને હૃદય માટે બેસ્ટ ટોનિક છે કે દ્રાક્ષ ખાવું, જેના માટે જે લોકોને હૃદય રોગની તકલીફ છે એ લોકોએ તો દ્રાક્ષ અચૂક પ્રમાણમાં ખાવી જોઈએ. પણ દ્રાક્ષ ખાતી વખતે અમુક સાવધાની રાખવી જોઈએ કે કેટલા પ્રમાણમાં ખાવી એ જરૂરી છે, કારણ કે જો વસ્તુને વધારે પડતા પ્રમાણમાં ખાવામાં આવે ને તો એ ફાયદો નહીં પણ નુકસાન પહોંચાડતી હોય છે. માટે કેટલી ખાવી એ હું લાસ્ટમાં વાત કરીશ, માટે વિડીયો લાસ્ટ સુધી જરૂર જુઓ અને તમારી હૃદયની તંદુરસ્તી માટે દ્રાક્ષ આજથી જ ખાવાની શરૂ કરો. નેક્સ્ટ આગળ વધીએ અને આઠમો મોટો ફાયદો દ્રાક્ષ ખાવાથી મળી રહે છે એ છે હાડકાની તંદુરસ્તી માટે. દ્રાક્ષમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ કન્ટેન્ટ સૌથી વધારે રહેલું છે, જે આપણા હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. હાડકામાં જે કેલ્શિયમનું ધોવાણ થાય એને અટકાવે છે. સાથે આમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી છે, જે શરીરમાં જે સોજો હોય, જે જકડન હોય એને દૂર કરવામાં મદદ કરે છે, જેના લીધે જે સાંધાનો દુખાવો છે એ આપણને ઓછો થાય. અને આમાં એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી પણ રહેલી છે, જે શરીરમાં ગમે તે જગ્યાએ કોઈ ઇન્ફેક્શન હોય એને પણ ઓછું કરવામાં મદદ કરે છે, જેના લીધે આપણે આપણી રોજિંદુ કાર્ય આસાનીથી કરી શકીએ. માટે જે લોકોને બધી તકલીફો હોય, કમરનો દુખાવો, સાંધાના દુખાવા રહેતા હોય, પગમાં ઝણઝણાટી થતી હોય કે જેવી કે હાથ પગમાં ખાલી ચડવી, એ બધી તકલીફ થતી હોય ને તો દ્રાક્ષ અચૂક ખાવી જોઈએ, કે જેના લીધે આ બધી તકલીફમાંથી આપણને રાહત મળે. અને લાસ્ટ અને સૌથી બેસ્ટ કે દ્રાક્ષમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં પાણી રહેલું છે, જેના લીધે આપણને ઉનાળામાં જે ડિહાઇડ્રેશનની તકલીફ થાય, વારંવાર ચક્કર આવી જાય છે, માથું દુખે છે, શરીરમાં પાણી ઘટી જવું, એ બધી તકલીફો થતી હોય તો દ્રાક્ષ જરૂરથી ખાવી જોઈએ. જો તમને દ્રાક્ષ નથી પસંદ તો તમે દ્રાક્ષનો રસ કાઢીને પણ પી શકો છો, કે એને કેરી પણ કરી શકો છો, કે જેના લીધે આપણને ઉનાળાની જે બધી તકલીફ છે એ આપણને ઓછી થાય. તો મિત્રો, મેં અહીં વાત કરી હતી દ્રાક્ષના ફાયદાની, પણ આની સાથે દ્રાક્ષ કેવી રીતે ખાવી જોઈએ, કેટલા પ્રમાણમાં અને ક્યારે ખાવી જોઈએ એ જાણવું પણ એટલું જ જરૂરી છે. દ્રાક્ષ ખાવાનો બેસ્ટ સમય દિવસ દરમિયાન ગમે ત્યારે તમે ખાઈ શકો, પણ એને રાતે બિલકુલ નથી ખાવાની, કારણ કે જો રાતે ખાવામાં આવે ને તો એ ખટ્ટું ફળ છે, જેના લીધે ક્યારેક આપણને તકલીફ થઈ શકતી હોય છે. અને દ્રાક્ષમાં સુગર કન્ટેન્ટ થોડું રહેલું હોય છે, માટે ડાયાબિટીસ વાળા દર્દીઓએ પોતાના ડોક્ટરની સલાહ મુજબ જ દ્રાક્ષને ખાવી જોઈએ. આની સિવાય તમે દ્રાક્ષને એક વાટકાથી વધારે ક્યારેય ના ખાઓ, કારણ કે જો એક વાટકાથી વધારે ખાવામાં આવે અને કોઈને તકલીફ થાય, જેમ કે એમાં શરીરમાં પિત્ત વધી જાય, જેના લીધે બીજી કેટલીક તકલીફો પણ થતી હોય છે. માટે દ્રાક્ષને મર્યાદિત પ્રમાણમાં ખાઓ, કે જેનાથી તમને એના પૂરતા ફાયદા મળી રહે ને તમે ઉનાળાની સિઝનમાં એકદમ હેલ્ધી રહી શકો. આની સિવાય જ્યારે પણ દ્રાક્ષ બજારમાંથી લાવો ત્યારે પહેલા એને ગરમ પાણીમાં બેકિંગ સોડા નાખીને 10 થી 15 મિનિટ સોક કરી રાખો, પછી એને નોર્મલ પાણીથી ધોઈને જ દ્રાક્ષ ખાવી જોઈએ, કારણ કે દ્રાક્ષમાં સૌથી વધારે પેસ્ટિસાઇડ છટવામાં આવતું હોય છે, માટે એ પેસ્ટિસાઇડને દૂર કરવા જરૂરી છે, એના માટે જ ગરમ પાણી અને બેકિંગ સોડા વાપરવામાં આવતા હોય છે. આની સિવાય દ્રાક્ષને ક્યારેય ફ્રીજમાં ના મૂકવી જોઈએ, કારણ કે જો ફ્રીજમાં મૂકીને આપણે એ દ્રાક્ષ ખાઈએ ને તો આપણને શરદી, ખાંસી અને કફની સમસ્યા સૌથી વધારે થતી હોય છે, અને નાના બાળકોને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ સૌથી વધારે રહેતા હોય છે. માટે એને રૂમ ટેમ્પરેચર પર રાખીને જ એને ખાવી જોઈએ. ને જ્યારે પણ બજારમાં દ્રાક્ષ લેવા જાઓ ત્યારે થોડી પીળા પડતી અને પાકેલી દ્રાક્ષ લેવી જોઈએ, અને જે લંબગોળ આકારની છે એ લો, કે જે સૌથી મીઠી અને ખાવામાં સૌથી સારી અને એના ફાયદા પણ એટલા સારા હોય છે. તો મિત્રો, આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે દ્રાક્ષને કેટલા પ્રમાણમાં ખાવી અને એના ખાવાથી કયા કયા ફાયદા આપણને મળતા હોય છે. જો તમે આ ફાયદા અનુભવ્યા છે, તમને થયા છે, તો મને કમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને કયા કયા ફાયદા થયા છે.
ને જો વિડીયો અત્યાર સુધી જોયો અને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો કે જેનાથી એ લોકો પણ આ દ્રાક્ષના આવા ફાયદાની વાત જાણે ને એ લોકો પણ દ્રાક્ષનો એટલો જ ઉપયોગ કરે. અને અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો કે જેનાથી તમને આવા નવા અને નવા વિડીયોની માહિતી મળતી રહે અને ઉનાળામાં શું શું સાવચેતી રાખવી એના વિડીયો પણ મળતા રહે કે જેનાથી તમે આ સિઝનમાં એકદમ હેલ્ધી રહી શકો. જો કોઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.